નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાનું ઘરેણું અને સદીઓ જૂની આખ્યાન કલાના છેલ્લા સૂર સમાન 94 વર્ષીય માણભટ્ટ ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના વરદ હસ્તે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનો પૈકીના એક એવા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. કવિ પ્રેમાનંદની પરંપરાને વડોદરાની ધરતી પર ધબકતી રાખનાર ધાર્મિકલાલ પંડ્યાને ભારત સરકાર દ્વારા ગત 25 જાન્યુઆરીના રોજ પદ્મશ્રી એવોર્ડ આપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ગઈકાલે સાંજે જ્યારે 94 વર્ષની જેફ વયે તેઓ એવોર્ડ લેવા સ્ટેજ પર પહોંચ્યા ત્યારે આખું સદન તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું. એવોર્ડ એનાયત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ધાર્મિકલાલ પંડ્યા પાસે પહોંચ્યા હતા અને જૂની યાદો તાજી કરતા ગદગદિત કંઠે કહ્યું હતું કે તમે માત્ર વડોદરાનું જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશનું ગૌરવ છો. હું જ્યારે પણ વડોદરા આવું છું ત્યારે તમને અચૂક યાદ કરું છું. વડાપ્રધાનના આ આદરપૂર્વકના અભિનંદન ઝીલ્યા બાદ મહાન માણભટ્ટ ધાર્મિકલાલ પંડ્યાએ દેશના વડાને આશ્વાસન આપતા ખૂબ જ સુંદર વાત કહી હતી. તેમણે જણાવ્યું હતું કે વડોદરાની આ પરંપરાગત માણ કલા ક્યારેય વિલુપ્ત નહીં થાય. મારા ગયા પછી પણ મારા બંને દીકરા મયંક પંડ્યા અને પ્રદ્યુમન પંડ્યા આ વિરાસતને અને પરંપરાને અવિરતપણે આગળ ધપાવશે. ઉલ્લેખનીય છે કે ધાર્મિકલાલ પંડ્યાએ પોતાનું સમગ્ર જીવન માણભટ્ટ આખ્યાન કલા પાછળ સમર્પિત કરી દીધું છે. તાંબાની માણ પર આંગણીઓમાં વીંટીઓ પહેરીને સંગીતમય શૈલીમાં કથા વાર્તા કહેવાની આ અદ્ભુત કલાને તેઓ દેશના સત્તાવાર છેલ્લા સદ્ધર કલાકાર માનવામાં આવે છે. આ પૂર્વે પણ વર્ષ 1983માં તેમની આ અજોડ સાધના બદલ ભારત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત સંગીત નાટક એકેડમી પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. વડોદરાના આ પનોતા પુત્રને પદ્મશ્રી મળતા જ વડોદરાના કલા જગતમાં અને સંસ્કારી નગરીના નાગરિકોમાં ભારે હર્ષોલ્લાસ વ્યાપી ગયો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.